તિલકબાગ લાલ દરવાજા ભદ્ર પાસે સાબરમતી નદીની અંદર અનેક વર્ષો જૂના દર રવિવારે ભરાતા ગુજરી બજારની અંદર એ ગુજરી બજાર જૂની નવા વસ્તુઓના વેચાણનું ખૂબ લોકો દર રવિવારે ત્યાં આવતા ખરીદી માટે આવતા હોય છે, વેચાણ કરવાવાળા ત્યાં વેચાણ માટે આવતા હોય છે. આ મોટા બજારની અંદર ન થયેલી ન બનેલી ઘટના એ જોવા મળે છે. 2 મહિનાથી મને રજૂઆત મળી હતી કે અહીંયા આગળ બકરા મંડીની શરૂઆત થઈ છે. ત્યારે પણ મેં જે તે સમયે પોલીસના અધિકારીઓને જાણ કરી હતી. કારંજ પોલીસ સ્ટેશન, હવેલી પોલીસ સ્ટેશન અને એલિઝબેથ પોલીસ સ્ટેશન. આજે હું રૂબરૂ સ્થળ ઉપર જતા અને રૂબરૂ સ્થળ ઉપર ગયા પછી મેં જાણ કરી એ જ પોલીસ અધિકારીઓને કે આ નશાબંધી વિભાગની જે ઓફિસ છે તિલકબાગની સામે, ત્યાં આગળ આ પ્રકારે 150-200 લોકો ઘેટા બકરા વેચાણ કરવા માટે, જાણે બકરા મંડી હોય એ પ્રકારે વેચાણ કરવા માટે ત્યાં આગળ ઊભા છે. અને 400-500ની સંખ્યામાં ઘેટા બકરા હતા. બકરા મંડી હોય એ પ્રકારનું વાતાવરણ જોવાય. અહીંયા બકરા મંડી હતી નહીં, છે નહીં, આવતીકાલે એ ના રહે કે ન થાય એના માટે થઈને મેં સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરી, ભદ્રમાં જાણ કરી, કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને જાણ કરી, હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ કરી અને એમના કહેવા મુજબ આ એલિઝબેથ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે તો ત્યાં પણ જાણ કરી હતી. અને ત્યારબાદ મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ડેપ્યુટી કમિશનરને પત્ર દ્વારા પણ જાણ કરી અને ડેપ્યુટી કમિશનર શ્રી રમ્ય ભટ્ટ સાહેબને રૂબરૂ ફોનથી સંપર્ક કરીને વાત કરી કે આ પ્રકારે બકરા મંડી અહીંયા થવા માંડ્યું છે, એ થાય નહીં, હતું નહીં અને થાય નહીં એ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા માટે મેં આજે રજૂઆત કરી.